સુરતી લાલાઓએ તો હદ કરી નાખી. પાર્ટી પ્લોટની બદલે બીઆરટીએસ બસમાં જ ડીજે પાર્ટી ગોઠવી દીધી. ચાલુ બસમાં ડાકલા વાગ્યા, ડાન્સ પાર્ટી થઈ અને મુસાફરો ચોંકી ગયા. કિડ લોકલ નામની એક સંસ્થા દ્વારા પાલિકાની બીઆરટીએસ બસની અંદર ડીજે વગાડીને ડાન્સ અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે તેમણે સિટી લિંક મેનેજરનો સંપર્ક કર્યો અને તેમને ડેપોની અંદર શૂટિંગ માટે મૌખિક મંજૂરી આપવામાં આવી. પરંતુ સંસ્થાએ મંજૂરીની શરતોનો ભંગ કરીને જાહેર રૂટ પર ચાલતી બસમાં ગેરકાયદેસર રીતે વિડીયો શૂટ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. આ વિડીયો બાદમાં રીલ્સ સ્વરૂપે અપલોડ થતા મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે. પાલિકાના સિટી લિંક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કૃત્ય કાયદેસર નથી અને કોઈ પણ પ્રકારની પરવાનગી અપાઈ નથી. આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવામાં આવી છે તો તાત્કાલિક ધોરણે અધિકારી સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. ગુજરાતનું શહેર સુરત અને સુરતમાં રહેતા લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પરિવહન એટલે કે સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા આપવામાં આવે છે. પણ આ સિટી બસ અને બીઆરટીએસ બસ અનેક વખત વિવાદોમાં આવી છે. ત્યારે વધુ એક વિવાદ આવ્યો છે. બસમાં ડીજેના તાલે લોકો નાચતા જોવા મળ્યા છે. આપણી સાથે જે સિટી બસ સમિતિ છે તેમના ચેરમેન સોમનાથભાઈ મરાઠે છે. આપણે સીધા વાત કરીએ. સોમનાથભાઈ, લોકોની સેવા માટે મૂકેલી બસ માં જે પ્રકારે ડીજે વાગે છે, લોકો ડાન્સ કરે છે, મુસાફરો હેરાન થઈ રહ્યા છે અને આ સિટી બસ અવારનવાર વિવાદોમાં નવો વિવાદ આવ્યો છે. આ કિસ્સો ગતરોજ જ્યારે અમારે ધ્યાને આવ્યો, ગતરોજથી જ રાતના અમે અધિકારીને આ કોને પરમિશન આપી આ બાબતે અમે જે તપાસ શરૂ કરી. આજે અધિકારીએ જે સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે પ્રવીણ પ્રસાદ અને જે ડેપો મેનેજર છે રોનક દેસાઈ, એમને કબૂલ કર્યું કે અમે શરતેના આધીન પરમિશન આપી હતી અને શરતેના આધીન જે પરમિશન અમે ડેપોમાં આપી હતી આવું એ કહી રહ્યા છે. પરંતુ આપણી જે જેબીએમ કંપનીની બસ ઓએનજીસીથી સરતાના નેચર પાર્ક સુધી 18 કિલોમીટર સુધી એમાં ડીજે કેવી રીતે લાગી ગયો અને 18 કિલોમીટર સુધી આ ડીજે વગાડતા કેટલા લોકોને બાનમાં લીધો, કેટલા પેસેન્જરોને બાનમાં, તે દિવસે કદાચ કેટલાક વિદ્યાર્થીની કોઈની એક્ઝામ હશે, એ સમયસર પહોંચી નહીં શક્યા હોય. જે બસની અંદર ડીજે લાગે, ડ્રાઈવરને કે જે બસ ચલાવે છે જે એજન્સી છે, એજન્સીને પરમિશન વગર એ આ શક્ય જ બનતું નથી. હવે અધિકારી પોતાની બચાવની જે પ્રક્રિયા કરી રહ્યા છે. અમે જે કિડ લોકલ સંસ્થા છે જેને આ ડીજે વગાડવાની જે એમની જે સંસ્થાના જે ટીમ આવી હતી, પછી એનું કારણ શું હતું એ હવે પોતે જ જાણે. પરંતુ આ અમારા અધિકારીની બેદરકારી છે, ડેપો મેનેજરની બેદરકારી છે. સુરત મહાનગરપાલિકા એક નામના મેડવેલ મહાનગરપાલિકા છે, સૌથી ભારતનું મોટું નેટવર્ક ધરાવતી મહાનગરપાલિકા છે, સૌથી ભારતની અંદર ઇલેક્ટ્રિક બસ દોડાવતી નંબર 1 એ મહાનગરપાલિકા છે. આવી સમિતિના કે આવા વિભાગના જે જનરલ મેનેજર છે આ કેટલો બેદરકાર છે એને પરમિશન આપતા પહેલાં શાસકોને પૂછવું જોઈએ, કમિશનરશ્રીને પૂછવું જોઈએ, બોર્ડની અંદર એની મંજૂરી લેવી જોઈએ. એ પોતે મનમાની કરીને કેવી રીતે એને શરતોના આધીન મંજૂરી આપી? હવે એમને મંજૂરી આપી તો સજાના પાત્ર એ ભાઈ છે. તો આ લોકો પર કમિશનરશ્રી એમને તાત્કાલિક નોટિસ આપે, તપાસ કરીને એમની ઉપર ફોજદારી ગુનો દાખલ કરે ને એમની ઉપર જે કંઈક નુકસાન, આર્થિક નુકસાન મહાનગરપાલિકાનું થયું છે એની પણ ભરપાઈ કરે અને આ લોકોને સસ્પેન્ડ કરે. સોમનાથભાઈ, બે જવાબદારી અધિકારીઓની છે. પહેલો તો વિડીયો કઈ તારીખનો? એ જે અમારી પાસે પ્રાથમિક માહિતી છે 19 એપ્રિલ. 19 એપ્રિલ. અને આજે એ જ મારી વાત છે. અમારી જે બસે છે, બસેસની અંદર કેમેરા છે, જ્યાં જ્યાં બસથી પસાર થાય છે ત્યાં કેમેરા છે. અને સોમનાથભાઈ, સીધો સવાલ છે, 19 એપ્રિલનો વિડીયો મીડિયા જ્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, પછી કમિશનર છે, આપ છો, જાગો છો, આટલા મહિના સુધી કોની બે જવાબદારી ગણી? અધિકારીની, શાસકોની, કમિશનરની, કોની? હેરાન તો શહેરના લોકો થયા ને. એ અધિકારીની જવાબદારી છે. આવા અધિકારીને અમે બક્ષવાના નથી. અધિકારીને હું એ જ કહું છું, અમારી પરમિશન લેવાની હતી, શાસકોની પરમિશન લેવા પછી કમિશનરની મંજૂરી લેવાની હતી. હવે અધિકારીએ પોતે મનમાની કરી છે, એની સજા એ ભોગવશે. બિલકુલ. આ હતા સોમનાથ મરાઠે, જે બીઆરટીએસ સમિતિ છે તેમના ચેરમેન. તેમને તપાસના આદેશ આપ્યા છે, અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે. પણ સવાલ એક ઊભો થાય છે કે બીઆરટીએસ રસ્તા પર યમરાજની જેમ દોડી અકસ્માત કરતી હતી, લોકોના જીવ લેતી હતી. આ બીઆરટીએસ વિવાદોમાં હતી અને એમાં વધુ એક વિવાદ ઉમેરાયો છે. જોકે જૂના વિવાદોમાં તો હજુ કોઈ કાર્યવાહી નથી થઈ, ત્યારે નવા વિવાદમાં હવે કયા પ્રકારની કાર્યવાહી
થાય છે દંડ કે પછી તેમના વિરુદ્ધ ગુનો તે જોવાનું રહ્યું. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.